ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો શંખ ગુંજી ઉઠ્યો છે ત્યારે નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે તૈયારી શરૂ કરી છે। નવસારી કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં 8 જેટલા મુદ્દાઓનો સમાવેશ કરાયો છે। શિક્ષણ, આરોગ્ય, પાણી અને સ્વચ્છતા સાથે અન્ય પ્રાથમિક સુવિધાઓનો ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરવામાં આવ્યો હતો। નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીનું રણસિંગો ફૂંકાઈ ચૂક્યું છે અને શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે। તમામ રાજકીય પક્ષો હવે પોતાની શક્તિ અજમાવવા અને મતદારોને આકર્ષવા માટે સક્રિય બની ગયા છે। ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવસારી શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં દક્ષિણ ગુજરાતના ચૂંટણી પ્રભારી મહાદેવભાઈ નાયક દ્વારા કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો। આ ઢંઢેરામાં કુલ 8 મુખ્ય મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સીધા નાગરિકોની દૈનિક જરૂરિયાતો સાથે જોડાયેલા છે, જેમાં શિક્ષણ ક્ષેત્રમાં ગુણવત્તા સુધારવા, આરોગ્ય સેવાઓનો વધુ સુલભ અને સસ્તી બનાવવા, શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે આધુનિક વ્યવસ્થાઓ ઊભી કરવા અને શુદ્ધ પીવાના પાણીની સુવિધા મજબૂત બનાવવાની વાતો કરવામાં આવી છે। સાથે સાથે રસ્તાઓ, લાઇટ, ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓમાં સુધારા લાવવા અને શહેરના સર્વાંગી વિકાસ માટે પણ વિવિધ યોજનાઓ રજૂ કરવામાં આવી છે। કોંગ્રેસે આ ઢંઢેરો દ્વારા નાગરિકોના મુદ્દાઓને કેન્દ્રમાં રાખવાનો પ્રયત્ન કર્યો છે। હવે જોવાનું એ રહેશે કે મતદારો આ વચનો પર કેટલો વિશ્વાસ મૂકે છે અને આવનારી ચૂંટણીમાં કયા પક્ષને પોતાની પસંદગી બનાવે છે। સૌનો આભાર। આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવસારી મહાનગરપાલિકાના વિસ્તારોમાં જે ત્રુટીઓ છે અને જે સુવિધાઓ નાગરિકોને મળતી નથી તેનો સર્વે કરી અને આજે મેનિફેસ્ટો મોકલવામાં આવ્યો છે અને એ મેનિફેસ્ટોના 8-9 મુદ્દા છે એનો જો કોંગ્રેસની અહીં સત્તા આવશે તો સંપૂર્ણપણે કડકાઈથી અમલ કરવામાં આવશે। એની એક તો શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હું તમને ખાતરી આપું છું। બીજું કે નવસારીમાં જે બી કોઈ બીજા બી પ્રશ્નો ઉપસ્થિત થશે, જે 8-9 ગામડાઓ આજુબાજુમાં જોડાયા છે તેને પાયાની સુવિધા સૌ પ્રથમ ઉપલબ્ધ કરવામાં આવે। સ્લમ વિસ્તારો છે, અમુક વિસ્તારો જે એને નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં એના તરફ ધ્યાન જ આપવામાં નથી આવ્યું, તેવા વિસ્તારોને પણ અમે સૌ પ્રથમ એ વિસ્તારોનું ડેવલપમેન્ટ કરશું। બાકીના વિસ્તારોમાં પણ જરૂરિયાત પૂરતું કામ કરશું, પણ સૌ પ્રથમ અમારી પ્રાયોરિટી એ છે કે જે વિસ્તારોને અવગણે છે ભારતીય જનતા પાર્ટીના શાસકો તેવા તમામ વિસ્તારોને સર્વે કરીને સૌ પ્રથમ અમે લોકો ડેવલપ કરશું। એને લાઇટ, પાણી, બ્લોક અને ગંદકી મુક્ત બનાવશું, લાઇટ, પાણીની અને બ્લોકની સુવિધા આપશું। શાળાઓનું નવીનીકરણ કરીશું। શિક્ષણ પહેલાં જે રીતે મફત શિક્ષણની સુવિધા હતી નવસારી નગરપાલિકામાં, તે રીતની ગરીબ અને નાના માણસોને મફત શિક્ષણ પ્રાપ્ત થાય, પૂરતા શિક્ષકોની ભરતી થાય અને અહીંના યુવાનોને અહીંયા જ નોકરી મળે તેવા આયોજનો પણ અમે ઊભા કરવાના છીએ। સંગઠનમાં દરેક પાર્ટીઓમાં મતભેદ હોય છે, તે આખા ભારતમાં, નવસારીમાં નહીં, આ પરિવાર છે અને રાજકારણમાં દરેક માણસ પોતાની મહત્વાકાંક્ષા લઈને આવે છે, એટલે થોડું ઘણું મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતું, પણ અમારામાં અમે ભાઈઓ છીએ, વર્ષોથી સાથે કામ કરીએ છીએ, બધા મારા સાથી મિત્રો છે અને લગભગ બધા સમકક્ષ છીએ। ત્યારે એ બેસીને અમે નિરાકરણ લાવી દીધું અને એ વાતનો એન્ડ આવ્યો છે। હવે અમારે ભારતીય જનતા પાર્ટી સામે વાંધો છે, અમારે અંદર કોઈ વાંધો નથી। ભારતીય જનતા પાર્ટીનું શાસન બદલાય અને કોંગ્રેસનું શાસન આવે એના માટે અમે બહુ સાથે જ છીએ। એક પણ જાતની કોઈ પણ પક્ષની અંદર કોઈ પણ જાતની ખરાબી કે વાંધો, વચકો કે કોઈ ઝઘડો છે નહીં। એ ઝઘડો હોય પણ સામેના પક્ષે જે છે ને એટલું બધું ખરાબ ભારતીય જનતા પાર્ટીમાં છે એવું કોંગ્રેસમાં કોઈ દિવસ થાય નહીં। કોંગ્રેસમાં લોકો વર્ષોથી પીઠ ઘડાયેલા અને સમજુ લોકોની આ પાર્ટી છે। અમે અંદર જે બી પ્રશ્નો હતા એનું નિરાકરણ કર્યું છે અને હવે અમે ઓનલી વન ભાજપ સામે લડવાની તૈયારીમાં છીએ। છેલ્લા 20 થી વધુ વર્ષોથી બોર્ડ નથી આવ્યો નગરપાલિકામાં, બોર્ડ લાવવા માટે કેવો પ્રયાસ છે? દરેક વખત કોંગ્રેસ બોર્ડ લાવવા માટેના પ્રયત્નો સાથે જ ઉતરતી હોય છે મેદાનમાં, પણ અમુક સર્કમસ્ટન્સીસ, ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ, એની ગુંડાગર્દી, એનું પૈસાનું જોર, એ લોકોની સાથે વહીવટી અધિકારીઓ, સરકાર અને તમામ એ લોકોની જે એજન્સીઓ છે તે મળી અને આ જનતાને ડરાવી ધમકાવીને કોઈ પણ રીતે વોટ લઈને રાજ કરે છે। પણ હવે અમારે પ્લસ પોઈન્ટ એ છે કે પબ્લિક જાગી ગઈ છે, પબ્લિક એ લોકોને ઓળખી ગઈ છે અને અમારી સાથે ઘણા લોકો કોન્ટેક્ટમાં છે અને હવે લોકો થાક્યા છે કે ભાઈ આના કરતાં તો કોંગ્રેસ સારી। એટલે આ વખતે અમને આશા છે, અમે સારા ઉમેદવારો મેદાનમાં મૂક્યા છે અને હું સાથે મળીને લડશું
અને આ વખતે 100% નવસારી મહાનગરપાલિકામાં કોંગ્રેસની સત્તા આવશે. માત્ર એક જ સીટ હતી ઘણા વર્ષોથી કોંગ્રેસની. હવે પછી રણનીતિ કેવી રહેશે? ભારતીય જનતા પાર્ટીની આખા દેશમાં 2 સીટ હતી. આ એ સમય બદલાય. મેં તમને કીધું ને, એ લોકોની જે ગુંડાગર્દી અને કેપ્ચરિંગ અને અધિકારીઓ અને સરકાર ને બધી એજન્સીઓ સાથે મળે તો કોઈ એક માણસનું કામ નથી આવા ગુંડાગર્દીને પહોંચી વળવાનું. ત્યારે અમે હવે સામૂહિક સાથે મળીને, પ્રજાને સાથે રાખીને ભારતીય જનતા પાર્ટી સામે લડવાના છે અને શાસનમાં આવવાના છીએ.